તો નવા મંત્રીમંડળમાં જાતિ અને જિલ્લાના સમીકરણો સધાયા છે। દાદાની નવી ટીમમાં જ્ઞાતિના ગણિતનું બેલેન્સ કરવામાં આવ્યું છે। સીએમ સહિત 7 પાટીદાર તેમજ 8 ઓબીસી અને 4 એસટી તેમજ 3 એસસી મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે। મંત્રીમંડળમાં એક બ્રાહ્મણ અને એક જૈનનો સમાવેશ કરવામાં આવ્યો છે। નવા મંત્રીમંડળમાં ઓબીસી જ્ઞાતિનું સૌથી વધુ પ્રભુત્વ જોવા મળી રહ્યું છે, તો મંત્રીમંડળમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે। બીજા ક્રમે જાતિ ઉપરાંત જિલ્લાનું પણ સચવાયું છે બેલેન્સ। નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું કદ સૌથી વધુ જોવા મળી રહ્યું છે। નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રમાંથી 9 એમએલએનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાંથી 3 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। દક્ષિણ ગુજરાતમાંથી 6, જ્યારે મધ્ય ગુજરાતમાંથી 5 અને કોંગ્રેસમાંથી આવેલા એક નેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે। કોંગ્રેસથી આવેલા 4 એમએલએ પૈકી ફક્ત એકનો જ સમાવેશ કરાયો છે। કેબિનેટમાં એક પણ મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો નથી। તો કેબિનેટમાં એક પણ મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો નથી। આજે તમામ જે 25 મંત્રીઓ છે તેમના દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે। કોંગ્રેસમાંથી આવેલા જે 4 એમએલએ છે તે પૈકીમાંથી ફક્ત એક જ ચહેરો સામે આવ્યો છે, તે છે અર્જુન મોઢવાડિયા, કે જેમના દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે। તો 26માંથી 3 એવા મંત્રી કે જેમને રાજ્ય કક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે। તો કોંગ્રેસમાંથી આવેલા 4 એમએલએ પૈકી ફક્ત એક જ ચહેરો સામે આવ્યો। દાદાની નવી ટીમમાં કુલ 9 કેબિનેટ મંત્રી છે અને નવા 6 કેબિનેટ મંત્રીઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે। તો સીએમ અને 3 કેબિનેટ મંત્રીઓ હજુ પણ યથાવત છે। 3 મંત્રીઓને સ્વતંત્ર પ્રભાર આપવામાં આવ્યો છે, જે સ્વતંત્ર હવાલો છે તે સોંપવામાં આવ્યો છે। તો દાદાની હવે દમદાર નવી ટીમ તૈયાર થઈ ચૂકી છે અને આ તમામ નામો અને તેમના દ્વારા આજે શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે। આજે સાંજે કેબિનેટ બેઠક પણ મળવાની છે અને તેમાં ખાતાની ફાળવણી થઈ શકે છે તે પ્રકારની પણ સંભાવના સેવાઈ રહી છે। કોના ભાગે કયું ખાતું જાય છે તેને લઈને પણ હજુ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી આજે ટીમ તૈયાર થઈ છે તેમાં યથાવત છે। 4 મંત્રીઓના જે રાજીનામા છે તે સ્વીકારવામાં આવ્યા નથી। 3 કેબિનેટ મંત્રી યથાવત છે। ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ યથાવત છે, તેમના રાજીનામા સ્વીકારવામાં નહોતા આવ્યા। પરસોત્તમ સોલંકી પણ યથાવત છે। 4 મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા નથી। 3 કેબિનેટ મંત્રી અને 1 રાજ્યમંત્રી યથાવત છે। ઋષિકેશભાઈ પટેલ, કનુ દેસાઈ યથાવત રાખવામાં આવ્યા છે। તો કુંવરજી બાવળિયા તેમજ પરસોત્તમ સોલંકી પણ આ ટીમમાં યથાવત છે। તો આ તમામ તસવીરો કે જ્યારે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા। નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી દ્વારા શપથ લેવામાં આવ્યા। જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકી કે જેમના દ્વારા કેબિનેટ મંત્રી તરીકે આજે શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે અને સાંજના સમયગાળા દરમિયાન કેબિનેટ બેઠક પણ મળવાની છે અને તેમાં ખાતાની ફાળવણી થઈ શકે છે। સૌથી પહેલા હર્ષ સંઘવી દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા। નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવામાં આવ્યા। યુવા ચહેરો અને ઇતિહાસમાં યુવા નાયબ મુખ્યમંત્રી તેઓ બન્યા છે હર્ષ સંઘવી, અને સૌથી પહેલા શપથ તેમના દ્વારા ગ્રહણ કરવામાં આવ્યા હતા। તો આ તમામ તસવીરો કે જેમાં કેબિનેટ મંત્રીઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા। વિજય મુહૂર્તમાં 12 અને 39 વિજય મુહૂર્ત કે જેમાં આ તમામ મંત્રીઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા। અર્જુન મોઢવાડિયા જેઓ કોંગ્રેસમાંથી આવે છે તેમના દ્વારા કેબિનેટ મંત્રી તરીકેના શપથ ગ્રહણ કરાયા। નરેશ પટેલ, પ્રદ્યુમન વાજા, જીતુભાઈ વાઘાણી તેમજ રમણ સોલંકી દ્વારા કેબિનેટ મંત્રી તરીકેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે અને સાંજના સમયગાળા દરમિયાન જ્યારે કેબિનેટ બેઠક મળશે ત્યારે ખાતાની પણ ફાળવણી થઈ શકે છે તે પ્રકારનું અપડેટ સામે આવી રહ્યું છે, પરંતુ કોના ભાગે કયું ખાતું જાય છે તે પણ જોવાનું રહેશે। અમારા ઘરમાં પણ ખુશીનો માહોલ છે અને અમરેલી જિલ્લામાં પણ ખુશીનો માહોલ છે। આજથી 20 વર્ષ પહેલાં એની સેવા અને
રાજકારણમાં જે આગળ પગલું દેપાવ્યું એમાં એની પ્રમોશન અત્યારે મળ્યું છે. એમાં પહેલાં શરૂઆતમાં તો એ ગામના સરપંચ હતા, ત્યાર પછી પ્રમુખ થયા, ત્યાર પછી ધારાસભ્ય થયા અને અત્યારે મંત્રીમાં સ્થાન મળ્યું છે. પહેલો ધારાસભ્ય ચૂંટાણો અને એને મંત્રી પદ આપ્યું ભૂપેન્દ્ર દાદાની સરકારે, તે મેં ખૂબ અભિનંદન આપ્યો હતો મોદી સાહેબને, ભૂપેન્દ્ર પટેલ ખૂબ પ્રગતિ કરે, ખૂબ લોકોનો વિકાસ કરે એવી હું આશા રાખું છું. પોરબંદરમાં આઝાદી પછી પહેલી વખત આપણી પાસે કેન્દ્રીય મંત્રી હતા અને હવે સાથે સાથે રાજ્ય મંત્રીમંડળમાં પણ અર્જુનભાઈને જે સમાવેશ થયો છે એને લીધે પોરબંદર ઘણું બધું વિકસિત થઈ ગયું છે. પણ હવે ખૂબ જ ઝડપથી હું માનું છું કે આવતા દિવસોમાં પોરબંદરના વિકાસના કામો છે ઝડપથી પૂર્ણ થઈ જશે અને પોરબંદર સરસ રીતે વિકસિત પણ થશે. તો છેલ્લા 19 વર્ષમાં સૌથી મોટું આ મંત્રીમંડળ જોવા મળી રહ્યું છે અને છેલ્લે 2006માં 26 લોકોનું મંત્રીમંડળ હતું અને દાદાની નવી ટીમમાં આ વખતે 26 સભ્યો જોવા મળી રહ્યા છે. સૌથી પહેલી વાત કરવામાં આવે તો 2006માં 26નું મંત્રીમંડળ હતું. નરેન્દ્ર મોદી સરકારમાં આ જે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જ્યારે નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે તેમના હેઠળ 26 સભ્યોનું મંત્રીમંડળ હતું. ત્યારબાદ 19 સભ્યોનું મંત્રીમંડળ હતું. ત્યારબાદ 23 સભ્યો અને આનંદીબેન પટેલ જ્યારે સીએમ બન્યા ત્યારે તેમના અંડર એટલે કે લગભગ 24 સભ્યોનું મંત્રીમંડળ હતું. વિજય રૂપાણીની અંદર 25 સભ્યોનું મંત્રીમંડળ હતું.